લાસ્ટ વીક આપણે પ્રોફિટ બુક કર્યો હતો 76,000 નો. તમે જોઈ શકો છો 35,000 આપણે ખાલી વેદાંતાના મેટલ સ્ટોકના હતા. હવે એ ફંડને ડિપ્લોય કરવાનો ટાઈમ આવી ગયો હતો, તો આપણે ઉત્તરાયણ નથી એટલે વિડીયો બનાવી ના શક્યો, પણ તમને હું આજે શેર કરી દઉં. અદાણી પાવર, આપણે પાવર સેક્ટરમાંથી જે સ્ટોક મેં તમને કીધેલું કે આપણે સમય આવશે ત્યારે ઇન્વેસ્ટ કરીશું. 50,000 રૂપિયા તમે જોઈ શકો છો. 142ની એવરેજ પ્રાઇસ પર રિપોર્ટ બી ફંડામેન્ટલી સ્ટ્રોંગ છે. ઓલરેડી આના સ્ટોક હોલ્ડ કરતા જ હતા, આમાં આપણે પ્રોફિટ બી કમાયેલો છે, પાર્સલ બુકિંગ બી કરેલું છે. અત્યારે ઓપોર્ચ્યુનિટી હતી એટલે ફરીવાર આને આપણે બાય કર્યું છે. 350 ક્વોન્ટિટી, 50,000 ઇન્વેસ્ટર. તમે જોઈ શકો છો ધીમે ધીમે આ સ્ટોકમાં પ્રોગ્રેશન આવશે. હું તમને સ્ક્રિપ્ટ ખોલીને બતાવી દઉં એની. ફર્સ્ટ ટાઈમ આની અંદર ચાર્ટ ઓપન કર્યો એટલે આ રીતનું દેખાડે છે. વ્યૂ ચાર્ટ તમે કરશો એટલે તમે જોઈ શકશો કે અત્યારે એટલી પ્રાઇસિંગમાં છે કે તમે આમાં ઇન્વેસ્ટ કરી શકો છો. લોંગ ટર્મ બી તમે જોઈ શકો છો કે લોંગ ટર્મમાં બી અત્યારે એવી વેલ્યુએશન છે જેના પર આપણે ઇન્વેસ્ટ કરી શકાય. 150, 160, 170 એવો ભાવ ચાલતો હોત તો આપણે થોડી ઓછી ક્વોન્ટિટી કરતા. અત્યારના આ પ્રમાણમાં આ વેલ્યુએશન પર સહી સમય મને લાગ્યો ઇન્વેસ્ટ કરવાનો, એટલે તમારી સાથે શેર કરું છું. બીજો એક સ્ટોક આપણે ખરીદ્યો છે 15,000નું, RVNL, રેલ વિકાસ નિગમ લિમિટેડ. આ આપણે બીજા એકાઉન્ટમાં ઓલરેડી આના થોડા ઘણા ક્વોન્ટિટી હોલ્ડ કરીએ જ છીએ. આમાં પાર્સલ કરેક્શન થયું હતું 10 થી 15%. તમને બતાવી દઉં ચાર્ટની અંદર. એટલા માટે થઈને આપણે ફરીવાર આને ખરીદી લીધો છે. જોઈ શકો છો અત્યારે સારી વેલ્યુએશન પર આપણને આ સ્ટોક મળે છે. ધીમે ધીમે રેલવેના જેટલા રેલવે સેક્ટરના સ્ટોક જે ઉપર આવવાના છે એમાંથી એક આ બી છે. ક્વોડ્રન્ટ ફ્યુચર ટેકનો મેં વિડીયો બનાવ્યો હતો, તમે બધા જોયો જ હશે. એમાં બી આપણે મોસ્ટ ઓફ લોસ કવર કરી લીધો છે. અને એક RVNL છે. RVNLની અંદર આપણે ટોટલ 15,000નું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. તમને બતાવી દઉં. જોઈ શકો છો 44 ક્વોન્ટિટી, 338ની એવરેજ પ્રાઇસ, 14,888 રૂપિયાનો, 14 જાન્યુઆરી 2024. આવી જ રીતે મિત્રો ડેઇલી લાઈવ અપડેટ, શું ખરીદીએ છીએ, શું વેચીએ છીએ, ક્યારે ખરીદીએ છીએ, કેમ ખરીદીએ છીએ, બધી વસ્તુ જાણવા માટે એકાઉન્ટને ફોલો કરી લેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, તમારા મિત્રો જોડે શેર કરી દેજો. આવી રીતનું